સુરતના પૂણા વિસ્તારમાં ડિગ્રી વગરના 4 બોગસ ડોક્ટર ઝડપાયા। સુરતના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 1 એલસીબી અને પૂણા પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે। માત્ર 10 થી 12 પાસ અને કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પૂણા ઉમરવાડા વિસ્તારમાં આવેલા રાજીવનગર અને આશાનગર ઝૂંપડપટ્ટીમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવા છતાં તેઓ ક્લિનિક ચલાવતા હતા અને દર્દીઓને એલોપેથી દવાઓ આપી સારવાર કરતા હતા। ચારે આરોપીઓ લાંબા સમયથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે તેમની પાસેથી મેડિકલ સામાન અને દવાઓ સહિત કુલ રૂ. 4,90,981 નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં સમરબહાદુર ભીનગુપાલ, તેજબહાદુર મિર્જારામભાઈ નિષાદ અને પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર સહિત 4 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા બોગસ ડોક્ટરો સામે સુરત પોલીસની આ કાર્યવાહીથી તબીબી ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે।